હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક અગેન. કેમ છો બધા? મજામાં છો? હર્ષોરાજ હોમ કિચનમાં તમારું સ્વાગત છે કરીને. આજે આપણે કાઠિયાવાડી સ્પેશિયલ શાક બનાવવાના છીએ, સેવ ટામેટાનું શાક. મારા ઘરે બધાને શાક આ બહુ જ ભાવે છે. મારા ફાધર ઇન લોનું તો ફેવરેટ શાક છે કરીને. એટલે આજે આપણે કાઠિયાવાડી શાક બનાવવાના છીએ. ફ્રેન્ડ્સ, ચાલો તો આપણે રેસીપી ચાલુ કરીએ. આના માટે મેં 2 ટામેટા કટ કરી લીધા છે, પછી લીલું લસણ અને લીલી ડુંગળી કટ કરીને લીધી છે, 5 થી 6 લસણની કણી લીધી છે. આ બેસિક ગરમ આ આપણા રોજના મસાલા છે, થોડુંક ગરમ મસાલું, સેવ અને ધાણા. હવે આપણે રેસીપી ચાલુ કરીએ ફ્રેન્ડ્સ કરીને. આ શાક ખાટું મીઠું હોય તો જ મજા આવે, અને દેશી ટમેટાનું હોય તો બહુ જ મજા આવે. 2 ચમચા તેલ લેવાના છે ફ્રેન્ડ્સ આપણને. આ શાક એકદમ થોડુંક ગ્રેવીવાળું બનાવવાનું, રસ્સાવાળું બનાવવાનું કરીને. પણ અમે લોકો તો લસણ બસન નાખીને બનાવીએ છીએ ફ્રેન્ડ્સ. તમે લસણ ન ખાતા હો તો તમે સ્કીપ કરી શકો છો કરીને, પણ લસણ નાખશો તો વધારે ટેસ્ટ સારું લાગશે કરીને ફ્રેન્ડ્સ. હવે આપણે આ પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે કરીને. આપણું તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ અને જીરું નાખી દેવાનું છે કરીને. રાઈ ને જીરું સરખા ખકડે પછી આપણે આગળ વધશું ફ્રેન્ડ્સ. તો તમે કેવી રીતે બનાવો છો આ રેસીપી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ, તો મને ખબર પડે કે બધાના ઘરે સેવ ટમેટાનું શાક કેવી રીતના બને છે કરી. ફ્રેન્ડ્સ, હવે આપણો રાઈ જીરો થઈ ગયો છે. હવે આપણે એમાં લસણ નાખશું કરીને. એટલે લસણ આપણા થોડાક ઓલા થાય પછી આપણને એમાં લીલા કાંદા અને લીલા લસણ નાખવાના છે. લસણને આપણે સાતળીએ છીએ ફ્રેન્ડ્સ. જે લોકો એકલા રહેતા હોય, પીજીમાં રહેતા હોય, હોસ્ટેલ જવાવાળા, સ્કૂલમાં જવાવાળા, એકલા રહેવાવાળા લોકો આ શાક બહુ ઇઝી રીતે બનાવી શકે છે ફ્રેન્ડ્સ. આ લસણ થઈ ગયું છે. હવે આમાં લીલા કાંદા અને લીલી ડુંગળી હું નાખું છું કરીને. એને થોડુંક જ સાતળવાનું છે ફ્રેન્ડ્સ. એ થઈ જાય એટલે તરત જ આપણે એમાં ટામેટાં નાખી દેવાના છે કે આપણા ટમેટાં ચડતા થાય કરીને. દેશી ટમેટામાં તો આ શાક બહુ જ સારું લાગે છે ફ્રેન્ડ્સ કરીને. હવે 2 મિનિટ આપણને આ ટામેટાં ચડવા દેવાના છે અને પછી થોડાક મસાલા નાખશું આપણે એની અંદર કરીને. હવે ટમેટાં થયા તેલમાં. હવે આપણે એમાં મીઠું નાખશું સ્વાદ પ્રમાણે એટલે ટમેટાં આપણા ચડી જાય. 2 મિનિટ રહેવા દેશું, સરખું મિક્સ કરી દેશું એટલે ટમેટાં એકદમ સોફ્ટ થઈ જાય અને આ બધી વસ્તુ એકબીજા હારે સરખી રીતે મિક્સ થઈ જાય કરીને. આ થઈ ગયું ફ્રેન્ડ્સ. હવે એમાં આપણે થોડીક હળદર, ધાણા જીરું અને લાલ મરચું. લાલ મરચું તમારા ટેસ્ટ પ્રમાણે ફ્રેન્ડ્સ, જેવું તમારા ઘરે ખવાતું હોય એવું તમે નાખજો કરીને. અને સેવ ટમેટાનું શાક ફ્રેન્ડ્સ ખાટું મીઠું જ ખાવાની મજા આવે એટલે આ મસાલા મિક્સ કરી આપણે એમાં થોડીક ખાંડ નાખશું કરીને. એ ખાટું મીઠું હોય તો જ એનું ટેસ્ટ સારું લાગે કરીને ફ્રેન્ડ્સ. આ મસાલા આપણા થાય છે. ટામેટા અરે બધા વ્યવસ્થિત રીતે મિક્સ થઈ જાય મસાલા આપણા ફ્રેન્ડ્સ. એટલે હવે હું તો થોડુંક જ ગરમ મસાલું લઉં છું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખજો, કેમ કે ગરમ મસાલાથી આ શાકમાં ટેસ્ટ બહુ સારું આવે છે ફ્રેન્ડ્સ. હવે ટામેટા આપણા રેડી થઈ ગયા છે ફ્રેન્ડ. હવે તમે ખાંડ નાખું છું કરીને તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખજો. કેવું ખાટું મીઠું તમારા ઘરે ખવાય છે એ પ્રમાણે તમે નાખજો કરીને ફ્રેન્ડ. આપણે એને સરખી રીતે મિક્સ કરી લઈએ. હવે 2 સેકન્ડ મિક્સ થાય એટલે પછી પાણી નાખી અને એક ઉકાળો આવવા દેવાનું છે કરીને ફ્રેન્ડ્સ. અને પછી આ ઝીણી સેવ મેં લીધી છે. સેવ તમે જ્યારે ગેસ બંધ કરવાનું હોય ત્યારે જ નાખજો, નહીં તો ઘણા લોકોની કમ્પ્લેન આવે છે કે શાક એકદમ ગીચડા જેવું થઈ જાય છે કરીને. તો સેવ તમે જ્યારે ગેસ લાસ્ટમાં ઓફ કરવાના હો ત્યારે સેવ નાખીને જરીક ઉકાળજો અને પછી બંધ કરી નાખજો કરીને ફ્રેન્ડ્સ. તો હાલો હવે આપણે એમાં પાણી નાખશું કરીને. હવે આપણે એક ઉકાળો આવવા દઈશું એની અંદર, એક મસ્ત બોઇલ. ફ્રેન્ડ્સ, હવે આમાં એક બોઇલ આવી ગયું છે કરીને. હવે આપણે એમાં સેવ નાખવાની છે. સેવ નાખી દઈશું, એને સરખું મિક્સ કરી લઈશું. બસ 2 જ મિનિટ મૂકવાનું છે ફ્રેન્ડ્સ, એનાથી વધારે નથી મૂકવાનું આપણને. તો આપણું શાક રેડી થઈ ગયું છે. કેવી મસ્ત સ્મેલ આવે છે એમાંથી કે તરત જ ખાવાની ઈચ્છા થઈ જાય આપણને. તો આપણું શાક રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ. આપણે થોડાક કોથમરી નાખી દઈશું. ને આપણું શાક રેડી છે ફ્રેન્ડ્સ.
આપણું શાક રેડી થઈ ગયું છે. મેં સર્વ કરી લીધું છે. શાક એટલું ટેસ્ટી બન્યું છે, તમે એને રોટલી આરે, પરોઠા આરે, ભાખરી આરે, જેની આરે તમને ભાવે એની આરે ખાઈ શકો છો ફ્રેન્ડ્સ. તો એકદમ ઝટપટ બનવાવાળી 5 મિનિટમાં બનવાવાળી આપણી સેવ ટમેટાની શાક રેડી છે. ફ્રેન્ડ્સ, જો તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરજો, મારા વિડીયોઝને શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો ફ્રેન્ડ્સ. તો મળીએ આપણે કાલ નવા વિડીયોમાં. બાય બાય.